તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે આંતરરાષ્ટ્રીય સ્તરથી લઈને સ્થાનિક સ્તર સુધી જોવા મળી રહી છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને નાના ઉદ્યોગ ધંધા અને ખાણીપીણીના વ્યવસાય પર તેની સીધી અસર પડી રહી છે। જિલ્લાના કોમર્શિયલ ગેસના બાટલાની અછત સર્જાતા હોટલ, નાસ્તાની લારીઓ અને પાણીપુરી જેવા નાના વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાયા છે। ગેસ માટે બુકિંગ કરવા છતાં સમયસર સપ્લાય ન મળતા હવે વેપારીઓ વિકલ્પ તરીકે કોલસા અને લાકડાનો સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને પાલનપુર વિસ્તારમાં કોલસાની માંગમાં અચાનક જ વધારો નોંધાયો છે। કોલસાના વેપારીઓના જણાવ્યા મુજબ પહેલા કરતા હવે હોટલવાળા અને લારી ગલ્લાવાળાઓ વધુ પ્રમાણમાં કોલસા ખરીદી રહ્યા છે, જેના કારણે ભાવમાં પણ વધારો થયો છે। વરસાદી માહોલને કારણે લાકડું ભીનું થઈ જતું હોવાથી કોલસાની માંગ વધુ વધી છે। વેપારીઓનું કહેવું છે કે ગેસના બાટલા સમયસર મળી રહે તો તેઓ કોલસા તરફ વળતા નહીં, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે ધંધો ચાલુ રાખવા માટે આ વિકલ્પ અપનાવવો ફરજિયાત બન્યું છે। આ પરિસ્થિતિના કારણે નાના વેપારીઓના ખર્ચમાં વધારો થયો છે અને નફામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જો ગેસ સપ્લાયની સમસ્યા જલ્દી હલ નહીં થાય તો સ્થાનિક ધંધાઓ પર વધુ પ્રતિકૂળ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।